જામનગર યાર્ડમાં મગફળીની મબલક આવક. દરરોજની 4500થી 5000 ગુણી મગફળીની આવક થઈ રહી છે. એક તરફ મગફળીની સારી એવી આવક થઈ રહી છે તો બીજી બાજુ મગફળીના નીચા ભાવ મળતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. રીતસરની છેતરપિંડી કરવામાં આવતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. બુધવારે માર્કેટ યાર્ડમાં 1600 રૂપિયાથી વધુ ભાવ બોલાયો હતો. જો કે બીજા દિવસે 950 રૂપિયા ભાવ બોલાતા ખેડૂતો નિરાશ થયા છે. આ મગફળી 66 નંબર 970 રૂપિયામાં વેચાણી. આજે એક પણ હરાજી 1200 થી ઉપર જાતી નથી. કાલે 1650 રૂપિયામાં હરાજી કાલ કરી 66 નંબરની. એક વિડીયો સીધો રાઘવજીભાઈને મોકલો કે અમે યાર્ડમાં તામિલનાડુના અન્ના આવે છે અને આ ભાવે મગફળી અમે વેચી છીએ. ખેડૂતને પૂરેપૂરો ફાયદો થાય છે. 1650માં અમે વેચી છીએ. હવે આમાં ખાલી એક મગફળી 1650માં વેચે અને હજારો ખેડૂતને 900 રૂપિયા 700 રૂપિયા 800 રૂપિયામાં મગફળી વેચે. વેપારી દલાલ આ બધાનો મિલી ભગતનો ધંધો છે.